સાયકલ મૂકી દો બાઈક હવે આ મૂકું જ પડશે ને તારા બાપાના ઘરનો રસ્તો નહીં આવ્યો જો જોઈને ઉતરો કે લાખ પાડી રૂપિયાનું બાઈક છે એ ઘરના છોકરા છે ને અડી ગયા લાઈટ બાઈટ તોડી નાખે તો એને મૂળું તાક્યા વગર હેડ ના ઠેલો બિલો આ બધા શું આકાવાની જરૂર હતી અને આટલું તૈયાર થાય તો જરૂર હતી તમે બાપા ઘેર આવી તો તૈયાર ના થવું બધા મનમાં બેનપણીઓ બધી ભેગી થશે જોવા નહીં આવે ઓ બેનપણીઓ તો નહીં આવતા ને અમારા બેનપણીઓ હોય ભાઈબંધો તો તમારા પેલા નહીં અર્જુન ને બધા એ બધા એ તો બિચારા હારા સીધા છોકરા છે માર- જેવાય નહીં અને હમણાં મારી બેનપણીઓ આવશે ને તો જોડે જબ્બર બેહીન બને કઈ બેસે એટલે વાતો તો જબરી કરો પછી અત્યારે કે મોઢું સીધું રાખો આમ મેડમ ઓહો મધી આયા બેટા આયા હાય બાપા મજામાં ઓહો બેટા મજામાં જેવી હું કહી દીધો ને ખવડાવતા નહીં તું જમે દીધા તમે ખવડાવતા નહીં ખાવ તો મનમાં ડોળા રાખો કે ખા ખા કરે એમ કે બેહો હા બેહો ખબર છે આયા છે એમ તો બાપુ ખબર જ હોય તો જોડે હોય જ તે જમે આવ્યો જમીન બોલે જમીન હરખો આવકાવે ને આપ્યો કશું તો તમને છોડી જ દેખાય તો થોડી આખી આલી તમે જોડે આવે તો તમને આવી જ કહેવાય આ શું ભાઈ આમાં શું આ થોડી બેટા આવામાં કઈ તકલીફ નહીં પડી શું જમે બાઈક લઈને આવ્યો ના ઘોડા ગાડી બાઈક લઈને આયા આ રસ્તો જરી ખરાબ બાઈક છે ને. લઈને નહીં આયા આ રસ્તો જરી ખરાબ છે એટલે પૂછવું પડે કે ભાઈ હેડી ના બાઈક લઈને કારણ કે અમારું આ પેલું પાણી વાળી છે તો પાઇપો નાખી સૌને તો બે ડોલા માટી નખાવો આ નખાવાનું જ છે ગામ પંચાયત નખાવે એટલે આપણે શું નખાવ ખર્ચો કરવાની જરૂર છે તમારું શું ધંધા પાણી ખારા છે કેમ દાડે દાડે હુકાતા જાવ છો આ છોડીને હુકવી નાખી તમે હુકાઈ જ્યા ખાવા રાખો અડે બે પાક તમારી માં બને નહીં આવતી વેમો તમે છોડી શું કરવા લઈ ગયો છું એ તો આવડે છે બિચારી તો કામ તો એટલે કરે હેઠા કરતા નહીં હારતું અમારા પાક રોટલા ઘડન તો ખાવાના ટાઈમે તો ઘેર હોતા જ નહીં એટલે ખાવા તો રહેતા જ એટલે આ નહીં સ્વાદી રાખો ખાવાનું હજી ખાય બધી તાર માં જઈશો બેહણા મત તો રોકાઈ જી હોજ પડી મેં કે રોકાઈ જાય મેં કીધું રોકાઈ જા મને શું ખબર કે મધી આવવાની માં શું માએ હોય? માં હારા જેવી જ છે ચમ એવું કરે છે કોફીઓ ટપ તો નહીં ઘરે નહીં એટલે ફરવાનું બધું હોય બાપાનો છે ને હરખું નામ દેવાનું તો બોલે હું મારી માનવી નહીં કહેતી પણ મારી માનવી નહીં કહેતી ખાલી મારા બાપાનું જ હારું કહું મારા બાપા હારા ને એટલે કેટલા હા મને ખબર હડા હડા આ કૂતરો આ દેવતા મને પહેરી જાતા ને કામ આ ભાઈઓ આયા ચો સા તમારા ભાઈ અરે આ કૂતરો છે કૂતરો બેટ બેટા હડાડે પાણી ના કીધું તે કૂતરો હડે કેવાનું તો તમે જમે આ તો પાણી વાળી પૂછે કૂતરા પાછા પડે છે ને જમે ના આવકારે નહીં હવે જાણે ઊંઘી તો મને તો આવડે છે ચા તો મધીન માં છે ને એટલે બે બે બેટા પાણી લાવ હા મધી બે તું થાકી જઈશ બેટા આ જમે તારા બાપા ઘરમાં પાણી નહીં પીવો હવે ઓટો મારીને આવું સોના મને કોઈ ઓટો મારવા અરે તું નહીં બેહો સોના મને બાપા હમણાં કહેજો બે બાપા રખડે ને રખડવા જેવી પડી ગઈ તો જા તમે તો જા ત્યાં કે હું આવું ઓટો મારી લે પાણી પી યાર સુવરી હા થાકી જઈશ નહીં તાર માં હોત તો ચાય મિલ દીધી હોત ને ખાવાનું બનાવી દીધું પાણી ખારું ખારું લાગે આપણે ઘરનું પાણી મને તો નહીં આ ભાવતું નહીં. સોમજી કાકા કુવાનું આપણે તો બોર બની ગયો તાર શું આવું ખારું પાણી પીએ પતલી ના થાય કશું ના થાય હવે પડી તો બાપા મારે ને વાત કરવી એક. એવું હું કેવું બેટા તમાર જમાઈ હે ને ઓવર હવે એ મારી ઉપર વેમાયો ચમ હારું એવું ચપ કરે છે તો સી ખબર એમને વળી જોઈ વેમનું ભૂત વળગી ગયો આખા શેરીની છોડીઓ એમની ઉપર આમ ડોળા નાખીને પડતી હોય ને તો એ કોઈ નહીં હું થોડું બોલું એની ઘડી તરત જ જીવન બાપાને કહી દઈને બધાને જોડે મને બોલાવડાવે અને અત્યારે એ મારી ઉપર વેમ કરે તો અહીં આ તમને કહેવાય નહીં હું એને બે ઠપકાર આલત ને એ હજુ જો ઘરે જતા રહે હજુ ઓટો મારવા ગયા સૌ ઓટો મારીને પાછા આવશે બગડ્યો સ એને તો સીધો કરવો પડશે મારે હારું હું શું કહું માં વાત સાંભળો તમે હું હે ને મારા નાનપણનો ભેરું હોય ને એને મોડીને આવું હું ખાસા વરસ થઈ ગયા લખન બલ બજાર હા ને ઓ તો લખાયા તો મેં કહેતો તો કે મધી ચોજી હારે જેવું તું તો આવત છે તો આજે તો ભેગી થઈ જાય જા હા હું ભેગી થઈને આવું અને મારું મન હળવું કરી દઉં મારા દુઃખ સુખની વાત કરું ને એના દુઃખ સુખની વાત બહુ જા જા બેટા માં તો આવવાનું નહીં નહીં આવશે હમણાં બપોરે ગાળ બાર હારું હું જઈને આવું. આ તો થેલો મેં મેલો કીધું એ રાખો કૂતરું લઈ ના જાય ના લઈ જા બાપા આવડો મોટો ચો લઈ જવાનો છો કૂતરું થોડી કેટલી થઈ નાખી લાખ રૂપિયા છોડી આલી હતી જમાઈના 50,000 ના જેવી થઈ ગઈ આ છોડી કરવું શું છો જમાઈના મારે તો પૈસા બહુ ભારે દુખ આવ્યો પણ સમય છે જમાઈ સીધો કરવો પડશે મારો તો ખાઈ ખાઈ પાડા જેવો થાય છે ને છોકરી હુકવી નાખી મને તો જીવ ભરી ગયો આ મારું હારું જોરદાર રેડો થયો છે ને આ ભૂંડિયા એવો લોહી પી જાય છે ને મારું હારું પેલા ખૂણે ના હાડું તો પેલા ખૂણે ત્યાં પેલા ખૂણે ના હાડું તો પેલા ખૂણે ત્યાં મારો હારો મારે તો રેડાને પથારે પથારે પાડી દીધા છે ઓહોહો, આ સિઝનમાં રેડો એવો જોરદાર જોમ્યો છે ને
આ વખત તો કમાલ થઈ જશે. પૈસા પૈસા નોટોના બંડલ આવી છે, બંડલ. પણ મારા હાહરા ભૂંડિયા એવો હેરાન કરે છે ને, મારો હાહરો લાગે છે મને હાથે ઝટકા મશીન લાવવું પડશે. અને ત્યારે ખૂણે મારા બેટા ગારા બધા મારા બેટા ભરાતા જ નહીં. અને મારા હાહરા વારે વારે રાત પડી નહીં, પથારા કર્યા નહીં. અરે રે શું કરું, મને તો હેરાન થઈ ગયો છું. એ લખા, ઓ લખા, અરે અહીંયા બહાર. અરે લખા જલ્દી આય, હું મળવા આવી પૈસા તને. બોલ. અને મધી આવી. મારી નોનપણની ભેરું મધી આવી છે. અરે જો જો પડી જાય મધુ આવી. હા હું આવી ગઈ. આપણે જેવું રંધા કરી અડી કરી. બહુ દાડે આવી પૂરી, તું તો બહુ દાડે આવી. મને તો જેટલી તારી યાદ આવતી હતી બોલ. અલ્યા બાપા મને બહુ યાદ આવતી હતી, પણ શું કરું. આપણે ભણતા હતા એ દિવસો કેવા મસ્ત હતા ને. હા, પેલી આંબલી બેહીન કાતરા ખાતા ને કેવી મજા આવતી. વાત જ ના થાય. નાનપણના દિવસો જ જતા રહ્યા. શું કરીએ. હું એ પાણીને જતી રહી ને તો આવવા એ મળતું નહીં. ઓહો મધુ શું વાત કરું, મને બૈરી એવી મળી છે ને, તે બુડો આખો દાડો ખેતરમાં બોલો. મને એવું જ છે. આ શી ખબર મને ચોકન હંગરાઈ રહ્યો તો મારો ધણી એવો જ મળ્યો. નવરી ભેમ નો ભેમ. સારું હેડ આપણે પેન સોયડે બેસીને નોનપણની વાતો કરીએ, બાળપણની યાદ તાજી કરીએ થોડીક. હેડ જલ્દી. હા નાનપણ યાદ આવી ગયું નહીં લખા. સાચી વાત. તું તો વાર રોજ રહે એટલે તને તો એટલી નવાઈ ના લાગે, પણ હું તો વર્ષો પછી આવી ને એટલે મને નવાઈ લાગે. અને આ ડાળી કાપી નાખી નહીં ખબર. આપણે હોય કણ હેચકો બધ્યો તો. ઓવા એચકો બાજુ તો તું પડી હતી. ઓવા ને મને ચેવું વાગ્યું અને તું. પણ તે ઘડીએ તું તો બહુ જાડી હતી એટલે અત્યારે હુકાઈ ગઈ. શું કરું, ખાવા હોય પણ ખાવાનો ટાઈમ જ નહીં હોતો. શું કરીએ યાર, મારે એવા જ વાજ્યા છે ને તારે એવા જ વાજ્યા છે. નેનપણ તો નેનપણ જ હતું ને, આપણે ના પહેણ્યા હોય ને તો સારું હતું. અરે સાચી વાત કહું, હો હો તારા ગયા પછી જિંદગી જાને રાખ થઈ ગઈ. ઓ મારી હંભાર લેવા વાળી એ જતી રે રહી. માટે રી મણા સુરે થઈ ગયા. કીધા વગર તમે દૂર રે થઈ ગયા. વાહ વાહ લખા વાહ, કેટલું દર્દ તારા અવાજમાં. આમ ખરેખર રૂવાડા ઉભા થઈ ગયા આમ. ખરેખર મોદી તારી બહુ યાદ આવતી હતી યાર. અરે હું એમાં બાપાને ફોન કરું તો સમાચાર લઉં, પણ માં બાપાને તો હું એ તો કે લખો, એ તો ખેતરમાં હોય શકે, મને હમણાં મળતો એ નહીં. બાપોએ આવું કે કોઈ હરખા સમાચાર એ ના આપો. કારણ કે આપણે જે નિહારમાં ભણતા હતા, જે મોજ મજા કરતા હતા, બહુ મજા આવતી હતી. કેટલી મસ્ત રમતો રમતા હતા. આહાહા. અને અત્યારે તો જો તમે વાત જ ના થાય. ખબર હે લખા, તું પેલું આંબલી આવતી એની તો પેલું મસાલો નાખીને પછી મારી માટે કાગળમાં વેટીને લાવતો. હા મોઢામાં પાણી વળી જયું. કોઠા કેટલો બધા પાલ લાવ્યો તો. હા નહીં એ આપણે પેલા ખેતરમાં તારા હતું ઝાડી પડી દીધું. ના હજુ છે કોઠી તો. હું જઉં ને એટલે મને ભરી આપજો. ને ઠેલી ભલ લાવું હતા. તું શું કરે છે? પણ તો યાર મેં તું સાચી વાત કહું. હા અલ્યા વર્ષો પછી જોઈએ તો એવી ને એવી. અલ્યા અચાનક આઈ મારા ખેતરમાં બેહી. જૂનો પ્યાર બેઠો મારા પારા પર. મળ્યા હતા આપણે નેહારમાં. તમારો જૂનો પ્રેમ નહીં, આ મારું બૈરું છે. તમે હવે ખબર પડી આ બાપા ગચ્ચમ 15 દાડે ફબડા. જૂનો પ્રેમ એ આ ઝાડના થળીએ બેઠો. અલ્યા મહેમાન તમે જેવું સમજો છો એવું કશું નહીં બુડો. આ તો અમાર નોનપણની મિત્ર છે, એક દોસ્ત છે યાર. અમાર એવું કશું નહીં. આ તો અમે હંગાત નિહાર ભણતા હતા એટલે ભેગું બનતા હતા અમે. અને ઓય અમે હિંચકો બધી ને હેકતા હતા હું પડી જતી. હા એ ના નોનપણનો પ્રેમ, જૂનો પ્રેમ. અરે તમને મળવાના હતા લખા. આ જોટ ઓ બાપરે વાત તો આપણે પેલા. અરે મહેમાન તમે ઊંધું સમજો છો યાર. એવું કશું આ બાબા વિડિયો બનાવો છો. અરે તમને મળવાના હતા. અમને જો લખા આ બાપા કે મત સીટ જોઈએ. હે એટલે હાકરું આ તો મને મારે છે. ઊંધા
બધું ઊંધું ઊંધું સમજાવ અમને તો એને આટલું જ મગજ હ. અત્યારે તો મધી તે કહ્યું તું ને એ વાત સાચી કે મારા ઘરવાળો વેમેલો આ વેમેલો છે. બોલો આપણે બે તો યાર આપણે બે એવા કોઈ સંબંધો નહીં. તો પછી? આપણે બે તો એક મિત્ર છીએ, દોસ્ત છીએ યાર, નોનપણના ભેરું છીએ. વાત કરે છે. રહેવા દો ને હમણાં તો રોજનું રહ્યું એ તો આપણે શું કઈ ખોટું કર્યું હતું હંતાપ હેડો હારું, હારું. હેડો. એટલે જમાઈ શું મોબાઈલ જ જોજો કરો તમારે છોડી જો એ જઈ હશે એની બેનપણી જેને આમ જઈ શકે આગી આવતી જશે હવે ચમ આમ આવું ઢીલું પોદરા જેવું મોઢું ચમ કર્યું પણ એમ કહું છું આખો દા મોબાઈલમાં જ ધ્યાન હોય તમારું. તમારે છોડીને એમ થોડા ધ્યાન છે હો? સંસ્કાર આપે છે છોડીને તમારે? અરે સરસ આલે છે સોડે શણગાર સરી સરસ સંસ્કાર આલ્યા હતા ભાઈ તમને પહેણાઈ દીધા દેગડા તે દેખાતું નતું દેગડે હા દેખાતો તો તમે કીધું તો ગાય જેવી ગાય જોઈ બધા જાનવાના જે છે એના તો હું સંસ્કાર. કીધું લખન મારી છોડી ગાય જેવી છે આમાં હોજી છે હોજી તમને રાખતો નહીં આવડતું ચો ગઈ ત્યાં ચો ગઈ એ બેનપણી ઘેર જઈશે આવે છે આ બેનપણી. બતાવો એની બેનપણી બતાવું તમે જો આ એની બેનપણી જો તમે હે અલ્યા આ તો અમારા ગામનો લખો છે લ્યા એનો નોનપણનો ભાઈબંધ મળવા દઈએ છીએ લફડું ચાલે છે એનું. કશું લફરું નહીં એ ભાઈબંધ જેવો રહેશે ભાઈબંધ જેવો તમારો આંખોમાં કંઈક પડ્યું છે આંખો ચેક કરાવો બધી વાત ના હોય અમારે બધી કહેતી હતી કે આ જમાઈ બગડે છે આંખોમાંય બગડી છે આની તો દેજો દેવતા પેલી શું જોઈને આવે આ ભાઈબંધ છે ભાઈબંધ નોનપણ ના ગાયન હબરી તું જૂનો પે આયો મારી બાઈક પર બેઠો કોને હાટું ગાયન એટલે ગાય આ લખો તો અમારો જૂનો ગાયક કલાકાર છે એટલે ગાય હવે તમે તમારી છોડી રાખો મારે છૂટું જોઈએ મારે આવું લફડા વાળું બેલું ના ચાલે. આય મધી જો આય મધી આ શું કહે છે બધું જો જોઈ જવા દો ને અચ્છી જવા દો લ્યા, ને. હું બેઠો છું હાથું ગળા ધાતો પડો બે શાંતિથી પછી પાછી વાળી જોડે આવી મને તો યા, બધું જોવાનું નહીં ગમતું. વાંકા બાપા એટલે ભાઈ જમાઈ બેસ શું લખા બેસ. લખા બેસ અરે આ શું કહે છે બેસો આ? તમે. બેહાડો એમને બેહાડો. લે, બે તો તુંય બે તમે બેહો પૈસા અલે આવું ના કરો અરે તમે જમાઈ છો પણ થયું હવે શું એમ? જોડે જમે તો જોડે બેઠા છે અરે ને. બાપરે બાપા કોકા તમે આમ જાઓ કા એ મારો ભાઈબંધ અમે ભેગું ભણતા હતા ને આ ભાઈ બસ, એનપણથી. અને આ તો બહુ મોટો કલાકાર છે ગાયક કલાકાર છે ભાઈ સાહેબ. જોયું એમના ગાયનો જોયા હા રાસ લીલા જોઈ ને. એટલે જોડે બેઠો હોય ને ગાય ને ગાય એમાં થોડો પ્રેમ થઈ જાય આ ભાઈ બોન જેવો છે અને અમને નાનપણની તો વાતો શું કરું યાર આ જોડે ભણીને મોટો થયો આ મધીન લગન કરે તા નતો લખો તો ગયો તો નહીં જો ચોજો તો બોલા આવ્યો નહીં પણ ભાઈ તમે ભાઈ તો લગનમાં ના હોય અત્યારે અરે લગન એમને બૈરું છે ને એના તો એના દવાખાને લઈ જતા એ દિવસે તો તો બધી ખબર ભાઈ લે. આ તો ખબર તો હોય ને હું એને ખાસ ઘરે જઈને ઉતરવાનું પેલી આલ્યા હતી કંકોત્રી આ મધી ઓય, આપા તો જાવ ને. તે આપું જ ને મારા ખાસ ભાઈબંધ હલે વાત કરો એટલે આ બનેવી જે તમે વિચારો હો ને એમ એનું કશુંય નહીં ગુડો. હવે સોડો બનાવી જોયું ગાયનો જોયા તમારા ખબરે. અલા હા આ શું કહે છે મારા મગજમાં તો કશું ઉતરતું નહીં પૈસા આ વિડીયો ના વિડીયો લાવે છે તું ગાતો તો એવું કંઈક બતાવે છે ને કે જૂનો પ્રેમ છે બધું કહે છે આ તો પેલી હું બેન અગર છે ને મારે રહે પેલે મારે થોડા ગુંડિયા બુડો મારે તો પથારા પાડી દીધા એ હાચવતો તો મધી એ આગળ આવી મળવા માટે તે અમે બે નોનપણની વાતો કરતા હતા એમાં કદાચ ખબર નહીં એનો વિડીયો બતાવ્યો છે લાગે. મેં તો વિડીયો જોયો તું આમ અવરા આપણે બેઠો તો વાતો કરતો તો એ બતાવ્યું આ આ બધી બાપા તો આપણે ખબર હે હું અને લખો અને બધા અમે પેલી આપણે પેલી રમલી બાજુમાં રહેતી હતી ઓહો, એ એના ઓહો. હારે જતી રહી હા, ને હા. એ ઘરવાળો હમણાં મરી ગયો ઓહો, ખબર હે? હા, તો અમે ત્રણે જણા એકણી હેચકો બધીને રમતા હતા ખબર હે? હવે તો પડી જતી હું જેટલી જાડી હતી એ ઓહો, વખત ખબર નાની છે, હતી ખબર છે, એટલા. ખબર છે. તો મને વાગી તું ખબર હે? હું રોતી રોતી પછી આ બે પડીને જણા મને પકડીને ઘેર લઈને આવ્યા હતા ખબર છે તો અમે હું અહીંયા જાય ને તો હું ને લખો બે જણા એ વાતો કરતા હતા ઓહો એટલે આ ભાઈ તો જોઈ ગયા કે છે એટલે આમને ગલત ફેમી થઈ છે બધી ખબર છે છોડીને લખન બધી ખબર છે આ જમીને છેતરી છે બધી વાત. ચોય છેતરે નહીં આ જોન લઈને આયા હતા તો બધું આમ ચોખે ચોખ્ખું બતાવ્યું તું ટેકડે નતું જોયું જોયું અંધારામાં રાખ્યા શું અંધારામાં અંધારા બધું. નતા? આવડી મોટી હેલોજન લખાઈ હતી ચો અંધારું તું ચોય તમારો આંખોમાં અંધારા મોત્યો આવ્યો તો ટેકડે તમારા બાપાના ને તમને બેવના બતાવી દીધી ગાય જેવી સોડી આલી હતી મેં ખબર એમનો ને? માણસે કોને કીધું કોઈને કીધું ચો શીગડો સમા સોડીના જોવા આયા હતા ને એટલે બાપા મને હું કે ખબર હે? હા હું તને ઓલું છે, આ જોવા આવ્યો ને, આ ધોળી જોઈને મોહી ગયો હવે ખબર પડી આ ધોળીના લખન તો. અરે હેડ મધી તો હું જવા આવું મારા ખેતરમાં પેલા લઈ જા ભાઈ લઈ જા ચમ એ શું કર લઈ જાય પહેણાય છે તમને તમારે લઈ જવાની ના વા એ શું કર લઈ જાય એના ઘેર બૈરું છે રાખડી બધતા કદાચ રાખડી બધે એના તે બોધી તો વીમો હું કોઈ હા તો બધું તારા- કશું વાંધો નહીં. લાવ, અમારે રાખી એવું લાવ. થોડું વાત લાવ, ખોટું રાખી વાત જરા કરે. સાડી ફાડી બધે ને કિચન નહીં અને આડી નવી હમણાં તો લઈ આલી તમે હું તમે આ દેખા આવી નવી એટલે આલી જમાઈ પાડું. બે આ બધું તું બે હવે કે જમાઈશું એટલે ભાઈ છોકરા જેવો જમાઈ બે હોત બે તારા આમે રક્ષાબંધન આવે ને એટલે આપણે બે જણા આવશું આપણે રાખડી બાંધવા હા. સ્પેશિયલ. તારા તારા આવજે. આવજે.
અને હાલશે તો મને લખો પંચાયતમાં બધી ના હાલશે. શું હતો તમને? તારે શું વળી? દર રક્ષાબંધને અમાર મધ્ય લખાણ રાખડી બોધ જ છે. મેં તો કોઈ દાડો જોઈ નહીં, પણ તમે આવો તાર ખબર પડે ને. એકલી ને એકલી મોકલો છો જોડે. આવું પડે તો ખબર પડે કે રાખડી બોધ છે કે નહીં. આવું ત્યાં જ ખબર પડી ને. એ વાત જુદી છે. આ રક્ષાબંધને આવજો ને, આમાં મધી પહોંચી તો જોઈ લેજો. ખાલી તારા બાપા માથા પર હાથ મૂકી. ખાલી છોડી માર અરે માથા. મારા બાપાના હમ જો વળી જો તો. તો હું ચા નહીં ને? નહીં કશું ભાઈ અરે સાહેબ. એવું તમે આવું કહેવાનું આવું જમાય વિચારતા જમાય તમે થોડોક તો જરીક વિચાર મોઢા કરો. બોલવાનું ભાન રાખો જરીક. આ હહરા બેઠા છે, આ છોડી છે, એની માં નહીં તો નીકળતી, એની માં તો તમને નહીં ઉભી મળવા એવું તમારી હાહુ મારી હાહુ નહીં મળવા નહીં આવું તારી માને મળવા નહીં આવું. આ રેવાય દી ને બેગ પકડો હેડો હેડો. એટલે હોજુથી તો રહો ભાઈ સાહેબ. ના, ના, આવતી હશે ના, મધીનમાં. હારું હેડો આવી આવજો હતી. તો અરે હા લખા આવજે આપણે આપણે વળીએ આવું. રક્ષાબંધન એ બાપા, બાપા પાછો કે હા હા આ તો મારો છોકરા બિચારાને જેવો છે. કેટલા વર્ષે મળે તો એને એટલે મધી બેટા દુખી કરી દીધો. ઉભી રહો, ઉભી રહો બેટા. જવું છે જવું છે. હા બાપા અમે જઈએ પણ બે મિનિટ તો ઉભા રહો. અરે બાપા આવજો આવજે આવજે બેટા. હા હાચવી જજે. હા હાર હાર હાર. હારું તમે આવજો પછી બે દાડા પછી એ હાર આવી જજો ને, હા. એટલે આ જમાઈ હાથવીને લઈ જજો ભાઈ સાહેબ. આવું મારા માર ના કરો રસ્તામાં. આ ગામમાં મારી શું ઇજ્જત રહે. આ મધી તો મેં દુઃખમાં નાખી એવું લાગે છે. કશું નહીં. મધી પહોંચી વળે છે ને માં જેવી છે, વધુ ના આવે. લે હેડ, કોઈ જવું ખેતરે.